અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં અલગ અલગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। લાભ પાંચમ બાદ 10 નવેમ્બરથી 20 ડિસેમ્બર સુધી યોજાશે અલગ અલગ ફેસ્ટિવલ। નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં બુક ફેર, ફૂડ ફેસ્ટિવલ સહિતનું આયોજન કરાશે। કાંકરિયા કાર્નિવલ, શોપિંગ ફેસ્ટિવલ, ફ્લાવર શોનું પણ ડિસેમ્બરમાં આયોજન કરવામાં આવ્યું છે। સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત પણ ફેસ્ટિવલ યોજાશે। એએમસીનો દાવો છે કે સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ યોજનાર અમદાવાદ શહેર પ્રમુખ શહેર હશે। પ્રથમ શહેર હશે જેમાં યુવાનોને તેમના સ્ટાર્ટઅપ દર્શાવવાની પણ તક આપવામાં આવશે। એટલે કે અલગ અલગ ફેસ્ટિવલનું આયોજન, બુક ફેર સાથે ફ્લાવર શોનું આયોજન અને સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું પણ આયોજન કરાયું છે। પાંચમ પછી લગભગ 10 નવેમ્બરથી 20 નવેમ્બરની વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ ફેસ્ટિવલોનું જે આયોજન દર વર્ષે કરવામાં આવે છે, એમ આ વખતે પણ આપણે વાત કરીએ કે નેશનલ બુક ફેર એટલે બુક ફેરનું આયોજન કે અમદાવાદની જનતા એ સાહિત્ય પ્રેમી જનતા છે, વાંચન પ્રેમી જનતા છે। એક જ જગ્યાએથી એને તમામ પ્રકારનું સાહિત્ય, ધાર્મિક સાહિત્ય હોય, સાંસ્કૃતિક સાહિત્ય હોય, યુવાનો માટે રસના વિષયો હોય, મહિલાઓ માટેના કુકિંગના રિલેટેડ આપણે વાત કરીએ કે સાહિત્ય હોય, એના વર્ગો કરવામાં આવે। આમ આપણે વાત કરીએ કે દિવસે દિવસે અમદાવાદ મહાનગરપાલિકાનો બુક ફેર છે એ પ્રસિદ્ધ થતો જાય છે અને આવનાર સમયગાળા દરમિયાન 10 નવેમ્બર પછી બુક ફેરનું આયોજન, ફૂડ ફેસ્ટિવલ કે અમદાવાદના જે નગરજનો છે એ પણ આપણે વાત કરીએ કે ફૂડના જે રસિયાઓ છે એમને એક જ જગ્યા પર અલગ અલગ વાનગીઓ મળી શકે એ માટે ફૂડ ફેસ્ટિવલ અને સ્ટાર્ટઅપ આદરણીય દેશના વડાપ્રધાન સ્ટાર્ટઅપ યોજના લાવ્યા કે જે પણ વિદ્યાર્થીઓ પોતે નવું ઇનોવેશન કરતા હોય છે અને એને કઈ રીતે સમાજની અંદર, કંપનીઓની અંદર તેને ઉપયોગી થઈ પડે એ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ પણ મહાનગરપાલિકા આપણે કરવા માટે જઈ રહી છે। કદાચ દેશની પ્રથમ મહાનગરપાલિકા હશે કે જે ઇનોવેશન આવું જે સ્ટાર્ટઅપ કરતા હશે, વિદ્યાર્થીઓ પોતાની કંપની શરૂ કરતા હશે તો એમના માટે પ્લેટફોર્મ પૂરું પાડશે।